નું નામ નિતેશ જયસ્વાલ. નિતેશભાઈ, જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો ઓડિયો જે ચાલી રહ્યો છે, જેમાં પૈસાની ડીલ થયેલી છે 23 લાખની, એ ખરેખર ઓડિયો સાચો છે? એ સાચો છે, હકીકત છે. જે પીપલોદના ક્લાર્ક છે, જે કનકભાઈ, એમને ડીલ કરી હતી 23 લાખ રૂપિયાની. 5 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને 18 લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા. એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી, જે પંચાયતના સભ્યો છે, અને બાબુ ફુલા, 3 જણા અને ટોટલ 4 જણા થઈ અને 23 લાખ રૂપિયાની ડીલ કરી હતી. 5 લાખ રૂપિયા એડવાન્સ આવ્યા છે અને 18 લાખ રૂપિયા સરપંચશ્રીના ઘરે આપ્યા, બાબુ ફુલાની ઘરે. જે આ પીપલોદ ગામમાં રુદ્રાસ કોમ્પ્લેક્સની દુકાનો જે બનાવવામાં આવી છે, એના બાંધકામ માટેના એના બાંધકામ પરમિશન કે આમ નથી, પેલીનો એનઓસી નથી, એની એનઓસી નહીં, તો તમારો રદ કરીશું એમ કરીને ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ 23 લાખ રૂપિયાની. ઓકે. 5 લાખ રૂપિયા આપેલા, એ કોના માધ્યમથી આપેલા? એ એડવાન્સ આપ્યા હતા, પરમિશનના, બાંધકામ પરમિશનના એડવાન્સ. બરાબર. અને કામ ચાલુ કર્યા પછી 18 લાખ રૂપિયા એમના ઘરે જઈને આપ્યા, સરપંચ શ્રી બાબુ ફુલાના ઘરે. બરાબર. ઓકે.